હા ભાઈ, મને ખબર છે વિડીયો હદથી વધારે લાંબો થઈ ગયો છે, પણ ભાઈ મને આ ફિલ્મ અને આ ફિલ્મ ઉપર વિડીયો બનાવવામાં એટલી બધી મજા આવી કે હું મારી જાતને ના રોકી શક્યો અને રિવ્યૂ એટલું બધું લાંબુ થઈ ગયું કે ના કરો વાત. પણ તમે આ આખો વિડીયો જોજો ખરા, તમને વિડીયો ગમશે. અને હાલ હું તમારું મગજ વાંચી રહ્યો છું અને તમે એવું જ કહી રહ્યા છો, એ ભાઈ શું નવરાશી અમે તારો આખો કલાકનો વિડીયો જોવા? તો ચિંતા ના કરશો, વિડીયો લાંબો થઈ ગયો છે એટલા માટે જ મેં વિડીયોને ટોટલ 7 ચેપ્ટરમાં ડિવાઈડ કરી દીધો છે અને બધા ચેપ્ટર કદાચ 7-7 મિનિટના હશે અને એના ટાઈમ સ્ટેમ્પ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. તો જો તમે આખો વિડીયો જોવો તો એક ચેપ્ટર આજે, એક ચેપ્ટર કાલે એ રીતે જોઈ શકો છો. એક હારે કંઈ આખો વિડીયો જોવાની જરૂર નથી. એક ચેપ્ટર અત્યારે જોજો, બીજું ચેપ્ટર પછી જોજો, એ રીતે પણ જોઈ શકો છો. પણ વિડીયો આખો જોજો ખરા, તમને મજા આવશે. એમાં પણ જો તમે વિક્રમ ઠાકોરના ફેન છો તો તમને જરૂર મજા આવશે, આઈ એમ શ્યોર. અને મને એ પણ ખબર છે કે આટલા લાંબા વિડીયોમાં પહેલી વાત તો કોઈ ક્લિક જ નહીં કરે, તો વ્યૂ તો આવવાના નથી એવું મને લાગે છે. પણ ભાઈ યાર શું કરું, ટૂંકો વિડીયો બનાવો તો મારે બહુ બધું કહેવાનું રહી જતું હતું, તો પછી મેં કીધું મઈ વ્યૂ ના આવે તો જે થવું એ થાય. તો આખો વિડીયો જોજો, એક હારે જોવાની કંઈ જરૂર નથી, ચેપ્ટર વાઇઝ જોઈ શકો છો જે રીતે તમને ઠીક લાગે એમ. તો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, લેટ્સ બિગિન ધ વિડીયો. ભાઈ આવો ગાંડો લવ ના કરતા, ભાઈ આવો ગાંડો લવ ના કરતા. નકન તમારી જિંદગીની પથારી ફરી જશે, તમારા ઘર પરિવારની પથારી ફરી જશે, તમારા આબરૂની પથારી ફરી જશે, તમારા પૈસાની પથારી ફરી જશે અને ઓવરઓલ બેસિકલી તમારી જિંદગીની પથારી ફરી જશે. જેમ વિક્રમની આ ફિલ્મની અંદર પથારી ફરી જાય છે, એટલે કે વિક્રમ ઠાકોરની વાત નથી કરતો, ફિલ્મની અંદર જે કેરેક્ટર છે એનું નામ પણ વિક્રમ છે, તો એની વાત કરું છું. અને ભાઈ આવ્યું બેટું તો મેં રિયલ લાઈફમાં પણ જોઈ છે ભાઈ. આવા નમૂના મેં હકીકતની અંદર પણ જોયા છે અને તમે પણ જોયા જ હશે જો તમે પણ મારી જેમ થોડી ઘણી દુનિયા જોઈ છે તો. ઇનફેક્ટ આ ફિલ્મ સમાજનું ચિત્રણ કરે છે. ધીસ ફિલ્મ ઇઝ એ પોર્ટ્રેયલ ઓફ સોસાયટી. એવું કહેવાય છે ને કે ફિલ્મો સમાજનું દર્પણ છે, તો આ ફિલ્મ એ દર્પણ છે. આ ફિલ્મ જેટલું સમાજનું ચિત્રણ કરે છે એટલું અર્બન ગુજરાતી ફિલ્મો પણ નથી કરતી. અવતાર ધરીને આવું છું, ફિલ્મ મેં જોઈ અને ભાઈ મને મજા આવી. મને બહુ જ મજા આવી. મેટર ઓફ ફેક્ટ આ વર્ષે મેં જેટલી પણ ગુજરાતી ફિલ્મો થિયેટરમાં જોઈને મને જેટલી મજા નથી આવી, એનાથી પણ વધારે મજા મને આમાં આવી. ઇટ્સ એ ફકિંગ ફેન્ટાસ્ટિક પિક્ચર. હા, ફિલ્મમાં અમુક ખામીઓ છે, ફિલ્મમાં અમુક પ્રોબ્લેમ છે. એવું નથી કહેતો કે આ એક માસ્ટરપીસ છે કે વન ઓફ ધી ગ્રેટેસ્ટ ફિલ્મ એવર મેડ. પણ ભાઈ ફિલ્મને જોવામાં જે મજા આવે છે, મેન, ઇટ્સ જસ્ટ સો ડેમ ફકિંગ એન્ટરટેનિંગ. ઇટ્સ ફન, ઇટ્સ જસ્ટ સો મચ ફન. અને ભાઈ ખબર છે, હું એક સમુદાયમાંથી આવું છું, એક વર્ગમાંથી આવું છું જ્યાં મને નાનપણથી હંમેશાથી એવું સાંભળવા મળ્યું છે કે આવી વિક્રમ ઠાકોરની પિક્ચરો શું જોવાની, એવું તો કંઈ જોવાતું હશે, એ તો બહુ ભંગાર પિક્ચર બનાવે છે. અને બેસિકલી કે ભાઈ લોકો મજાક બનાવે, કોઈક બચારો જોતો હશે તો એનું પણ મજાક બનાવશે કે બેટા આવું તો શું જોવાનું. અને આઈ એમ સોરી કદાચ તમને સાંભળીને નહીં ગમે, હું પણ એ જ લોકોમાં આવતો હતો પહેલાં, અત્યારે નહીં, જ્યારે નાનો હતો ત્યારે. અને જો કોઈ પણ વિક્રમ ઠાકોરના કે એવા કોઈ પિક્ચર જોતું હોય તો હું એમનું મજાક બનાવતો. હા, મેં હજી વિક્રમ ઠાકોરની કોઈ દી એક પણ પિક્ચર નથી જોઈ. મેં કદી જોઈ હોય અને પછી હું એવું કહેતો હોય તો ઠીક છે, પણ મેં તો હજી એક પણ પિક્ચર નથી જોઈ, તો હું લોકોને એવું કહેતો કે ભાઈ આવી પિક્ચરો શું જોવાની. કારણ કે જેમ કે મેં કીધું, નાનપણથી આપણે એ રીતનું સાંભળીને મોટા થયા હોય એટલે આપણી મેન્ટાલિટી પણ એવી થઈ જાય. એટલે મારી પણ મેન્ટાલિટી એવી થઈ જતી. પણ પછી મેં 2024ના અંતમાં મારી આ યુટ્યુબ ચેનલ બનાવી અને મારે 2024માં જેટલી પણ ફિલ્મો, ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી એ વર્ષે, એ બધી ફિલ્મોની મારે ટોપ 10 વર્સ્ટ ગુજરાતી ફિલ્મ્સ અને ટોપ 10 બેસ્ટ ગુજરાતી ફિલ્મ્સની લિસ્ટ બનાવવાની હતી. એટલે મારે જે ગુજરાતી ફિલ્મો એ વર્ષે રિલીઝ થઈ હતી એ બધી જોવાની હતી. અને એમાં એક વિક્રમ ઠાકોરની ફિલ્મ પણ હતી. અને એ વખતે પણ જ્યારે હું બધી ફિલ્મો જોઈ રહ્યો હતો અને જ્યારે વિક્રમ ઠાકોરની ફિલ્મની વારી આવી, ત્યારે પણ મારી મેન્ટાલિટી થોડી એ રીતની હતી. અને ખોટું નહીં કહું, એ વખતે પણ મારી એ ફિલ્મ જોવાની સહેજ ઈચ્છા નથી, પણ તોય હવે કામ છે તો કરવું તો પડે જ. એટલે મેં મારી જાતને ફોર્સ કર્યો એ ફિલ્મ જોવા માટે. અને મેં મારા જિંદગીની સૌથી પહેલી વિક્રમ ઠાકોરની ફિલ્મ જોઈ, જેનું નામ હતું ભાઈની બેની લાડકી. જે ફિલ્મ જોતાં પહેલાં મારી કોઈ પણ એક્સપેક્ટેશન હતી જ નહીં. મને એવું જ હતું કે ફિલ્મ ખરાબ જ હશે, આમાં સહેજે મજા નહીં આવે અને હાવ બોરિંગ પિક્ચર હશે. પણ મેં એ આખી ફિલ્મ જોઈ અને હું સરપ્રાઈઝ થયો. હું ખરેખર બહુ જ સરપ્રાઈઝ થયો અને મને એ ફિલ્મ જોવામાં ખૂબ જ મજા આવી. મેં એ ફિલ્મને બહુ જ એન્જોય કરી. એ ફિલ્મ મને એટલી બધી ગમી કે મેં એ ફિલ્મને મારી 2024ની ટોપ 10 બેસ્ટ ગુજરાતી મૂવીઝ ઓફ 2024ની વિડીયોની લિસ્ટમાં નંબર 8 ઉપર રાખી હતી, જે એક બહુ જ મોટી વાત કહેવાય. ઇટ્સ બિગ ડીલ. કારણ કે મને એવું હતું કે એ ફિલ્મ નક્કી ટોપ 10 વર્ષની લિસ્ટની અંદર જશે, પણ ભાઈ આઈ વોઝ સરપ્રાઈઝડ બાય ફિલ્મ.
બિકોઝ ઇટ ટર્ન આઉટ ટુ બી સચ અ ગુડ એન્ડ ફન ટુ વોચ મૂવી. અને પેલો જે ભ્રમ હતો મારા મનમાં કે વિક્રમ ઠાકોરની ફિલ્મો શું જોવાની, એ ભ્રમ મારો ભાંગ્યો અને મને રિયલાઇઝેશન થયું કે ના યાર, આ ફિલ્મો તો ઘણી મજા આવે એવી હોય છે યાર. હા, સિનેમેટોગ્રાફી વાઇઝ અને ટેકનિકલી બહુ જ મોડી હોય છે, પણ સ્ટોરી વાઇઝ, કેરેક્ટર વાઇઝ, સ્ક્રીન પ્લે વાઇઝ અને મજા દેવાના મામલામાં ભાઈ અર્બન ગુજરાતી ફિલ્મોને પણ પાછી પાડે એટલી એન્જોયેબલ ફિલ્મ્સ આ હોય છે. અને મને પહેલી વાર એવું ખરાબ ફીલ થયું કે હું કેટલું ખોટું વિચારતો હતો અને લોકો કેટલું ખોટું વિચારે છે. મને થયું કે યાર આટલી સારી ફિલ્મોને કેમ અત્યાર સુધી લોકો દ્વારા એક ખરાબ નજરે ગણવામાં આવી છે. તો બેસિકલી એ ફિલ્મ જોઈને મારો જે વહેમ હતો એ ભાંગ્યો અને મને એ ફિલ્મ જોવાની બહુ જ મજા આવી. અને એને મેં મારી ટોપ 10 બેસ્ટ ગુજરાતી મૂવીઝની લિસ્ટની અંદર પણ એડ કરી હતી. હાલાકી એ વિડીયો જે હતો એટલો બધો વાયરલ થયો નહોતો જેટલો થવો જોઈએ હતો, પણ એ વિડીયોના મેં અમુક સેગમેન્ટને કટઆઉટ કરીને સેપરેટલી એને મેં મૂવી રિવ્યૂઝના નામે અપલોડ કર્યા હતા. ભાઈની બેની લાડકીનું પણ મેં એ રીતે એક મૂવી રિવ્યૂ બનાવી અપલોડ કર્યું હતું, જેના ઉપર મને બહુ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. ઘણી બધી લાઇક્સ મળી, બહુ બધા સબસ્ક્રાઈબર અને બહુ જ સારો એવો ઓવરઓલ રિસ્પોન્સ જે હતો એ મને મળ્યો. અને એ ફિલ્મના રિવ્યૂ પછી મને ઘણી બધી વિક્રમ ઠાકોરની ફિલ્મોના રિવ્યૂ કરવાની રિક્વેસ્ટો આવી કે ભાઈ તમે આ ફિલ્મનું રિવ્યૂ કરો, તમે પેલી ફિલ્મનું રિવ્યૂ કરો. જેમાંથી એક ફિલ્મ હતી અવતાર ધરીને આવું છું, જે ભાઈની બેની લાડકીના વિડીયોમાં ગામની ઉબેટું નામના કોઈ વ્યક્તિની જબરું નામ રાખ્યું છે યાર. ભાઈ આઈ થિંક એમની યુટ્યુબ ચેનલનું નામ છે, જેમાં એ કોમેડી વિડીયો અપલોડ કરે છે. તો ગામની ઉબેટું એ મને આ ફિલ્મને રેકમેન્ડ કરી હતી અને એ સિવાય પણ ઘણી બધી ફિલ્મોની ઘણી બધી લોકો દ્વારા જે છે સજેશન આવી હતી. અને ભાઈ મારે એ બધી ફિલ્મોના રિવ્યૂ કરવા પણ છે એવું નથી, પણ મને અત્યાર સુધી એટલો બધો ટાઈમ મળ્યો નથી. અને પ્લસ હું એક એવો માણસ છું જે એવું નહીં કે ખાલી વ્યૂઝ માટે જેવો તેવો વિડીયો બનાવીને અપલોડ કરી દેવો, ખાલી વ્યૂઝ માટે વિડીયો બનાવી નાખો. ના, ધેટ્સ નોટ હાઉ આઈ વર્ક. એ રીતે હું કામ નથી કરતો. મારી ફૂલ ટ્રાય હોય છે કે કોઈ વિડીયોની અંદર મને સારા એવા વ્યૂઝ મળી રહે એમ છે, તો એ વિડીયોમાં હું ફૂલ ટ્રાય કરું છું કે મારા વ્યૂઅર્સને એક વેલ્યુ પ્રોવાઈડ થાય અને એમને પણ મારા વિડીયો જોવામાં મજા આવે. એટલે મેં કીધું જ્યારે પણ હું ફ્રી થઈશ એટલે આ બધી ફિલ્મોને જોઈશ અને આ બધી ફિલ્મોના રિવ્યૂ કરીશ, જો મને સારો એવો રિસ્પોન્સ મળશે તો. જો તમે ઈચ્છતા હોય કે હું આગળ પણ વિક્રમ ઠાકોરના જે ફિલ્મોના રિવ્યૂ છે કન્ટિન્યુ કરું, તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેનાથી મને ખબર પડશે કે લોકો ખરેખર ઇન્ટરેસ્ટેડ છે કે નહીં. અને તમે મને કોમેન્ટ કરી પણ કહી શકો છો કે તમે કઈ ફિલ્મોના રિવ્યૂ જોવા માંગો છો. પ્લસ આપણે રેગ્યુલર જે દર શુક્રવારે ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે એના પણ રિવ્યૂઝ આપણે કરીએ છીએ. તો બેસિકલી જો તમને ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂ જોવા ગમે છે, એ પણ એકદમ ઓનેસ્ટ, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો શાઉટ આઉટ ટુ ધ ગામની ઉબેટું. અને હા, હાર્દિક શાહ નામના પણ એક વ્યક્તિ છે જેમણે મને મારા એક વિડીયોની અંદર કોમેન્ટ કરીને કીધું હતું કે તમે વિક્રમ ઠાકોરની ફિલ્મનું રિવ્યૂ કરો, તો એમને પણ મને આ ફિલ્મ રેકમેન્ડ કરી હતી. શાઉટ આઉટ ટુ ધ બોથ ઓફ ધીસ અમેઝિંગ ગાઈઝ. જો તમે હાલ આ વિડીયો જોઈ રહ્યા હોય તો થેન્ક્સ ફોર રિકમેન્ડિંગ મી ધીસ ફિલ્મ. મેં આ ફિલ્મ જોઈ અને મને આ ફિલ્મ ખૂબ જ ગમી અને હાલ હું તમારા કીધે આ રિવ્યૂ કરી રહ્યો છું. અને આઈ હોપ કે તમને મારો આ વિડીયો ગમશે અને જો ગમે તો પ્લીઝ કોમેન્ટ કરી જરૂર કહેજો. નાઉ મૂવિંગ ઓન એન્ડ લેટ્સ ડિગ લિટલ ડીપર એન્ડ લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ ચેપ્ટર. ઓકે, તો અવતાર ધરીને આવું છું ફિલ્મ મને તો બહુ જ ગમી અને મેં આ ફિલ્મને બહુ જ એન્જોય કરી. અને જો તમારામાંથી કોઈ એવું હોય જે વિચારી રહ્યું હોય આ ફિલ્મને જોવાનું મારી જેમ, તો શું તમને આ ફિલ્મ ગમશે કે નહીં ગમે? અને સ્પેશિયલી જો તમે મારી જેમ છો જેણે વિક્રમ ઠાકોરની અત્યાર સુધી એક પણ ફિલ્મ નથી જોઈ, કે પછી જેને રૂરલ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો કહેવામાં આવે છે એવી એક પણ ફિલ્મ નથી જોઈ, તો શું તમને આ ફિલ્મ ગમશે કે નહીં ગમે એની આપણે વાત કરી લઈએ અને પછી આપણે આ ફિલ્મ શેના ઉપર છે એ વાત કરીશું. તો જો તમને કોઈ પણ ફિલ્મની ટેકનિકલ ક્વોલિટીથી કંઈ પણ ફેર નથી પડતો અને જો તમને ફિલ્મની અંદર નાખવામાં આવેલા જેન્યુઅન એફોર્ટને તમને અપ્રિશિએટ કરવો ગમે છે, તમને સારી સ્ટોરી અને એવી સ્ટોરી જેને પ્રોપરલી અનફોલ્ડ કરવામાં આવ્યું હોય, સારા એવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ હોય, ઇન્ટરેસ્ટિંગ અને ફન ટુ વોચ કેરેક્ટર હોય, સારું ઇંગેજિંગ સ્ક્રીન પ્લે હોય અને એટ ધી એન્ડ ફિલ્મમાં મજા હોય અને ફિલ્મમાં એન્ટરટેનમેન્ટ હોય, જો તમારા ચેકબોક્સમાં આ વસ્તુઓનું ટિક માર્ક થતું હશે તો તમને આ ફિલ્મ ગમશે. પ્લસ જો તમને એક્ઝેજ્યુરેટેડ ડ્રામા ફિલ્મની અંદર જોવો ગમે છે, લાઇક જેપનીઝ એનિમે કે પછી ઓલ્ડ હોંગકોંગ સિનેમા જેમાં એક ઓવર એક્ઝેજ્યુરેટેડ જે સ્ટાઇલ જે છે વાપરવામાં આવે છે, જો તમને એ રીતનું સિનેમા ગમે છે તો આઈ એમ ડેફિનેટલી શ્યોર તમને આ ફિલ્મ ગમશે. પણ જો તમને એ બધી વસ્તુઓ પણ એક રીતે ઓવર ડ્રામેટિક લાગે છે અને તમને એ બધું પણ નથી ગમતું, તો તમારે આ ફિલ્મ ના જોવી જોઈએ. પ્લસ જો તમે હાઈ ક્લાસ બોલિવૂડ, હોલિવૂડ, સાઉથ કે તમે એક કહેવાતી સો કોલ્ડ એસ્થેટિક વાળી ચૌદશ છો, સ્પેશિયલી એ ટાઈપની સ્પીસીસ જેમને એમના જ
એક ઇકો ચેમ્બરની અંદર બધું ગમે છે અને એમને એમના બબલમાંથી બહાર નીકળીને કંઈ નવી વસ્તુઓ ટ્રાય કરવી જ નથી ગમતી અને અપ્રિશિએટ કરવી નથી ગમતી, કાં તો એક એવી મેન્ટાલિટીવાળા માણસ જે રૂરલ ફિલ્મોને એક બહુ જ નીચ નજરે જોવે છે અને એવું મગજમાં ભરીને બેઠા છે કે ગવાર લોકો માટે બનાવવામાં આવેલી ફિલ્મો. અને હા, ઘણા હાઈ ક્લાસ લોકો આ રીતનું માને છે, મેં જોયા પણ છે. ઇવન મેં મોટી સિટીમાં એવા લોકો પણ જોયા છે જે જસ્ટ બિકોઝ ઓફ વે પીપલ સ્પીક ધેર લેંગ્વેજ they judge them and they hate them. So yeah, if you that kind of a person, you're not gonna like the film. તમને આ ફિલ્મ નહીં ગમે. અને જો તમારે આ ફિલ્મ એન્જોય કરવી હોય તો તમારે તમારી મેન્ટાલિટી બદલવી પડશે. નકર તમારી જેવા ખોટા ફિલ્મ લવર્સને આ ફિલ્મ નહીં ગમે, જે સર્ટન ટાઈપની ફિલ્મો જોઈને પોતાની જાતને ફિલ્મ લવર્સ કહે છે, તો તમારી માટે આ ફિલ્મ છે જ નહીં અને તમારે આ ફિલ્મ જોવી પણ ના જોઈએ. પણ if you are a true film lover who really appreciates the art of every kind of a cinema and you really wants to enjoy the art જે આ ફિલ્મ પીરસી રહી છે, you have to become like the audience which this film is targeting. Only then you will truly appreciate and will enjoy this kind of a cinema. પણ તમારું મગજ પહેલેથી જ એવું છે કે ભાઈ આવું તો કોણ જોવે, આવું તો શું જોવાનું, આવું તો કંઈ જોવાતું હશે અને તમને એક જ જાતની ફિલ્મો જોવાની ગમે છે અને એનાથી બહાર નીકળીને તમને કંઈ પણ નવું જોવાનું નથી ગમતું, તો આ તમને નહીં ગમે. અને ભાઈ લોકો કહે છે કે વિક્રમ ઠાકોરની ફિલ્મો વાહિયાત હોય છે, તો એમને હું એવું કહેવા માંગીશ કે એમની ફિલ્મો ઉપર યુટ્યુબમાં 40-30 મિલિયન વ્યૂઝ આવે છે. ઓન એવરેજ કાઢવા જશું તો પણ 7 મિલિયનની આજુબાજુ એમને વ્યૂઝ મળી રહ્યા છે. તો કંઈક તો હશે ને ફિલ્મોમાં કે આટલા બધા લોકો જોઈ રહ્યા છે. વાહિયાત પિક્ચર હોય, ભંગાર પિક્ચર હોય, તો કેમ આટલા બધા લોકો જોતા હશે? આટલા બધા વ્યૂ તો તમારી અર્બન ગુજરાતી ફિલ્મને લાવવા સપના જોવા પડે તો એટલા વ્યૂ આવે એમના સપનામાં. તો પછી કેમ આટલા બધા વ્યૂઝ આવે છે? શું લોકો ગાંડા છે? ના. શું લોકો ગધેડા છે? ના ભાઈ. તો કેમ? હું કહું, લોકો આ ફિલ્મો સાથે રેઝોનેટ કરે છે, રિલેટ કરે છે અને ઇમોશનલી એક કનેક્શન ફીલ કરે છે અને એટલા માટે આટલા બધા વ્યૂઝ આવે છે. અમથા કંઈ 20 મિલિયન વ્યૂઝ નથી આવતા. અને હું તો એ પણ કહીશ કે જો આ ફિલ્મોનું ટેકનિકલ મેકિંગ અર્બન ગુજરાતી ફિલ્મો જેવું થઈ જશે તો આઈ એમ ડેમ શ્યોર. અને હા, જે લોકોમાં એક રૂરલ ફિલ્મોને લઈને જે એક ઇમેજ છે એ સુધરી જશે, તો આઈ એમ ડેફિનેટલી શ્યોર કે આ ફિલ્મોનું જે આંકડો છે વ્યૂઝનો એ 100 મિલિયન સુધી પણ પહોંચશે. હવે કોઈ કહેશે શું બુડા કંઈ પણ બોલે, ગાંડો બાંડો થઈ જશે કે શું? તો ના, I am totally into my senses. I am telling this because the story of this film is just so freaking fantastic. I absolutely loved the story of this film. યસ. અને ભાઈ હવે આગળ વિડીયોમાં સ્પોઇલર રહેશે, તો જો તમે આ ફિલ્મ હજી નથી જોઈ અને જોવાનું વિચારી રહ્યા છો તો પહેલાં જોઈ લો, કારણ કે ફિલ્મની સ્ટોરી વિશે તમને જેટલી ઓછી ખબર હશે એટલી વધારે તમને ફિલ્મ જોવામાં મજા આવશે. મેં પણ આ ફિલ્મ એ જ રીતે જોઈ. મેં આ ફિલ્મનું ટ્રેલર પણ નથી જોયું, મેં આ ફિલ્મની લોગ લાઇન પણ નથી વાંચી અને લિટરલી એક બ્લેન્ક મગજથી મેં આ ફિલ્મને જોઈ છે. અને એ સ્ટોરી ના ખબર હોવાનો સસ્પેન્સ જે હતો એ જ આ ફિલ્મને એક બહુ જ જોરદાર ફિલ્મ બનાવે છે. આ ફિલ્મને એન્જોય કરવાની ફૂલ મજા એકદમ બ્લેન્ક માઇન્ડથી જોવામાં જ આવશે. અને પ્લસ આ એક એવી ફિલ્મ છે જેની સ્ટોરી વિશે તમને થોડી પણ ખબર પડશે તો તમને ફિલ્મ જોવામાં બિલકુલ મજા નહીં આવે. અને અમુક એવા ટ્વિસ્ટ જેને જોઈને એવું થાય કે ઓ ભાઈ આવું તો વિચાર્યું જ નહોતું, એવા જે શોખ આપણને ફિલ્મ જોતી વખતે મળે અને એમાં જે મજા આવે ને એ મજા ખરાબ થઈ જશે. એટલે પહેલાં તો જો તમે ફિલ્મ નથી જોઈ તો જોઈ લેજો, કારણ કે આગળ હવે વિડીયોમાં સ્પોઇલર રહેશે. અને શું છે આ ફિલ્મની સ્ટોરી એન્ડ વોટ્સ ધ ફિલ્મ ઇઝ અબાઉટ, ચાલો જાણીએ આ વિડીયોના ચેપ્ટર 3માં, જેનું નામ મેં રાખ્યું છે આવો તો કેવો ગાંડો પ્રેમ. વિક્રમ ઠાકોરનું કેરેક્ટર એટલે કે વિક્રમ એક બગડેલા બાપની બગડેલી ઓલાદ છે, કાં તો એના બાપે એને બહુ જ લાડ લડાવીને બગાડી નાખ્યો છે. વિક્રમ મોસ્ટ ઓફ ધ ટાઈમ એના બધા ભાઈબંધો હારે રખડપટ્ટી કરે છે અને કોઈક ને કોઈક રીતે કાં તો કોઈક સ્ટન્ટ પરફોર્મ કરી, કાં તો ડોલાઓ જે રીંગણા.comની કંકુ હારે એક રૂમમાં લઈ જઈ કંઈક કરતા હોય છે એ બધું રેકોર્ડ કરી એમને બ્લેકમેલ કરી અને એ રીતે કોકની ને કોકની જોડે પૈસા લઈ એ એના ભાઈબંધોને દેતો હોય છે અને બધા ભાઈબંધોને મોજ કરાવતો હોય છે. જેમાંથી એનો એક ખાસ ભાઈબંધ છે જેનું નામ છે અશોક, જેણે કોઈ મમ્મી પપ્પા નથી અને બચારો અનાથ મોટો થયો છે અને એ વકીલાતનું ભણી રહ્યો છે. અને અશોક બહુ જ મહેનત કરીને પૈસા કમાઈ પરાણે એના કોલેજની ફી ભરે છે અને ઘણી વખત તો એની જોડે ચોપડા લેવાના પણ પૈસા નથી હોતા. એની પરિસ્થિતિ આર્થિક રીતે એટલી બધી સારી નથી જેથી એ બચારો ભણી શકે. પ્લસ એ એનો સૌથી બેસ્ટ ભાઈબંધ, સગા ભાઈ જેવો એની હારે સંબંધ હોય છે, એટલે એ એને એના બાકી ભાઈબંધો કરતાં વધારે પૈસા વાપરવા માટે આપતો હોય છે જેથી એ બચારો ભણવામાં ફોકસ કરી શકે. પણ એની પાછળ એક
કારણ પણ છે. એ એના ભાઈબંધોને કંઈ અમથે અમથા કંઈ પૈસા નથી આપતો. એ એના ભાઈબંધોને એટલા માટે પૈસા આપે છે કારણ કે એની જોડે પૈસાનો ભંડાર છે. વિક્રમના નાના નાની એની પાછળ 20 કરોડ રૂપિયા મૂકીને જ્યાં છે, જે એને 21 વર્ષનો જ્યારે એ થઈ જાય ત્યારે મળવાના હોય છે. એટલે બેસિકલી હવે કરોડપતિ જ છે. એટલે હવે એને તો આખી જિંદગી મોજ જ રહેવાની છે. એટલે આ રીતે એના ભાઈબંધોને પૈસા આપતો હોય છે. જેમાં અશોક તો એનો સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે અને એને પૈસાની સૌથી વધારે જરૂર હોય છે, તો એ આપતો હોય છે. અને એને કોણ પૈસા આપે? એના મમ્મી પપ્પા તો છે નહીં અને હંમેશા બચારો તંગીમાં જ હોય છે. એટલે વિક્રમ બચારો દયાળુ માણા કે આપણે તો હવે ટૂંક સમયમાં કરોડપતિ જ છીએ, થોડાક પૈસા આપી દઈશું તો ક્યાં આપણે રોડ ઉપર આવી જવાના છીએ. અને થોડા દિવસોમાં 21 વર્ષનો થઈ જાય છે અને બેંકમાં 20 કરોડની એફડી તોડાવવા માટે એ સહી કરાવવા પણ જયો હોય છે. અને ત્યાં એનું એન્કાઉન્ટર એક રૂપાળી છોકરી જોડે થાય છે, જે એની બેંકના કામમાં થોડી મદદ પણ કરે છે. અને વિક્રમભાઈ પછી એના ઉપર લટ્ટુ. અને એ દિવસની રાતે એ એની જિંદગી અને લગન એ છોકરી સાથે ફેન્ટસાઇઝ કરવા માંડે છે. અને પછી તો ભાઈ એ છોકરીને ઇમ્પ્રેસ કરવા ફિલ્ડિંગ ભરવાનું પણ ચાલુ કરી દે છે. અને ગેસ વોટ, થોડો ટાઈમ જતા છોકરી પણ એના પ્રેમમાં પડી જાય છે. પણ ભાઈ વિક્રમ એ છોકરીના લવમાં એટલો બધો ગાંડો થઈ જાય છે, એટલો બધો ગાંડો થઈ જાય છે, એટલો બધો ગાંડો થઈ જાય છે કે ના એની કોઈ સીમા અને ના એની કોઈ રેખા. એ છોકરીના પ્રેમમાં એટલો બધો પાગલ થઈ જાય છે કે હવે એને એનાથી જરાય દૂર રહેવું પણ સહન નથી થતું. એટલે એ છોકરીને એવું કહે છે કે તું મારી જોડે લગ્ન કરી લે, હાલ ને હાલ, અબ્બી હાલ, અત્યારે ને અત્યારે જ. જાણે નાનું છોકરું એક રમકડા માટે રિસાયું હોય. છોકરી કહે છે ઠીક છે ભાઈ, પણ મને થોડોક વિચારવાનો ટાઈમ તો આપ. વિક્રમ કહે છે ના ના ના, જો હવે હું તારાથી 2-4 કલાક પણ જુદો રહીશ તો જીવી નહીં શકું. અને ભાઈ વિક્રમ લિટરલી એક ઝેરની બોટલ એની હારે જ લઈને આવ્યો હોય છે, જે છોકરીને બતાવી કહે છે કે જો તું મને નહીં પરણ તો હું ઝેર પીને મરી જઈશ. અને અહીંયા એ છોકરી બી લાઈક, વિક્રમ તું મને આટલો બધો પ્રેમ કરે છે? અને ભાઈ છોકરી માની જાય છે, કારણ કે એ પણ આમાંય એને પ્રેમ કરતી જ હોય છે. અને બોસ, આનાથી તમે અંદાજો લગાવી શકશો કે વિક્રમ આના પ્રેમમાં કેટલો બધો પાગલ છે. અને એના આ પાગલપણના કારણે ફિલ્મમાં આગળ કંઈક એવું થાય છે જે આપણી માટે એઝ અ ઓડિયન્સ બહુ જ શોકિંગ અને ટોટલી અનએક્સપેક્ટેડ હોય છે. જે દિવસે અહીંયા એની લવર જોડે ઝેર પીવાની વાતો કરતો હોય છે, એ દિવસે એ સમયે એને એના ભત્રીજાને લોહી દેવા પણ જવાનું હોય છે દવાખાનામાં, કારણ કે એની કંઈક ટ્રીટમેન્ટ ચાલુ છે. અને એના ભત્રીજાનું લોહીનું જે ગ્રુપ છે એ બહુ જ ભાગ્યે જ મળતું હોય છે. પણ લકીલી એના કાકા એટલે કે વિક્રમનું જે બ્લડ ગ્રુપ છે એ પણ એ જ છે. એટલે એને એ દિવસે એ હોસ્પિટલમાં લોહી દેવા જવાનું હોય છે. અને ભાઈ એને એના મોટા ભાઈએ અગાઉ ઓલરેડી કહીને પણ રાખ્યું હોય છે કે ભાઈ તું ટાઈમ ટુ ટાઈમ પહોંચી જજે. પણ વિક્રમભાઈ તો પ્રેમમાં ગાંડા થઈ એના એ જ દિવસે એ છોકરી હારે લગ્ન કરવાના ચક્કરમાં એ દવાખાને જવાનું ભૂલી જાય છે. અને ઉપરથી એ વખતે એના બધા ભાઈબંધો ફોન કરી એને હેરાન કરતા હોય છે, એટલે એ ફોનને સ્વિચ ઓફ કરી દે છે અને એ છોકરીના લપમાં પડ્યો હોય છે. અને એ દવાખાને જવાવાળી વાત એના મનમાંથી નીકળી જાય છે, એ ભૂલથી ભૂલી જાય છે. જેના લીધે આગળ કંઈક એવું થાય છે, એકદમ માઇન્ડ બ્લોઈંગ પત્તર ફાડ ટ્વિસ્ટ આવે છે, જેને જોઈ આઈ વોઝ બી લાઈક, એક એવી ટ્રેજેડી થઈ કહાનીમાં એક એવો ટ્વિસ્ટ આવે છે જે તમને વિક્રમના કેરેક્ટરથી નફરત કરાવી દે છે. વિક્રમના દવાખાને ના જવાના કારણે વિક્રમના મોટા ભાઈને કોઈ બીજે લોહીને ગોતવા જવું પડે છે. એટલે એ લોહીને ગોતવાના ચક્કરમાં ઉતાવળમાં હોસ્પિટલમાંથી બહાર નીકળે છે. અને બહાર નીકળી ઉતાવળમાં ત્યાં હાઈવે ક્રોસ કરવા જાય છે અને બૂમ, એક ગાડી એને અથડાય છે અને ત્યાં જ તેનું કાર એક્સિડન્ટના કારણે મોત થાય છે. અને હવે આ એક્સિડન્ટ જે છે એ હોસ્પિટલની એક નર્સ જોઈ રહી હોય છે અને તે આ સમાચાર સીધી એની પત્નીને જઈને દે છે. અને આ સમાચાર સાંભળી એની પત્ની સદમામાં બેભાન થઈ જમીન ઉપર પડે છે અને જમીન પર નીચે પડવાથી એનું પણ ત્યાં મોત થઈ જાય છે. અને એટલું જ નહીં ભાઈ, જ્યારે એની પત્ની બેભાન થતા પડતી હોય છે ત્યારે એનાથી બેહોશીમાં એના દીકરાનું જે મોઢે લગાવેલું ઓક્સિજનનું માસ્ક હોય છે એ નીકળી જાય છે. એટલે હવે એનું જમીન પર પડવાથી અને એના દીકરાનું ઓક્સિજન માસ્ક હટવાથી એના દીકરાનું પણ ત્યાં ને ત્યાં જ મોત થઈ જાય છે. અને ભાઈ આઈ ફેલ્ટ રિયલી બેડ. મને બહુ જ દુઃખ થયું કે આ મા, બાપ અને દીકરો ત્રણે એક હારે મરી ગયા. અને આ ત્રણેય વિક્રમની જેમ કોઈ પાપી પણ નહોતા અને એમના પેટમાં કોઈ પાપ પણ નહોતું અને ખરાબ પણ નહોતા બચારા. આમ જોવા જઈએ તો બચારા સારા કેરેક્ટર હતા. દે ડોન્ટ ડિઝર્વ ધેટ મેન. પણ ખબર છે આ બધું કેમ થાય છે? કારણ કે વિક્રમ એક બોખલાયેલા પ્રેમમાં પાગલ હોય છે. આવું થાય છે કારણ કે એ દિવસે વિક્રમ એની લવર હારે કોર્ટમાં લગ્ન કરવાના ચક્કરમાં દવાખાને આવવાનું ભૂલી જાય છે. જો વિક્રમ એ સમયે દવાખાને ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયો હોત તો વિક્રમના મોટા ભાઈને લોહી ગોતવા ના જવું પડત અને એમનું એક્સિડન્ટ ના થાત તો એની પત્ની બેભાન ના થાત અને એ ઓક્સિજનનું માસ્ક એના દીકરાના મોઢેથી ના નીકળત અને એ ત્રણેય બચારા બચી જાત. પણ આ ત્રણેય બચારા સારા લોકોને મરવું પડે છે. કેમ? કારણ કે વિક્રમ નથી આવતો. કારણ કે વિક્રમ એના પ્રેમમાં ગાંડો હોય છે.
અહીંયા સ્ટોરીમાં આપણને આ ત્રણેય માટે ખોટું લાગે છે અને વિક્રમ ઉપર ગુસ્સો આવે છે કે હૈત કહો હાળા આટલું બધું એક છોકરી પાછળ શું ગાંડું થવાનું, એવું આપણને ફીલ થાય છે. એનીવે અહીંયા આપણે આ ચેપ્ટર 3 પૂરું કરશું. જો હવે તમારે બાકીનું ચેપ્ટર પછી જોવું હોય કાં તો પછી કન્ટિન્યુ કરવું હોય તો પણ વાંધો નહીં, પણ જોજો ખરા, કારણ કે આગળના વિડીયોમાં હવે વધારે મજા આવશે. તો લેટ્સ કીપ મૂવિંગ ફોરવર્ડ એન્ડ લેટ્સ બિગિન ધ ચેપ્ટર 4 ઓફ ધીસ વિડીયો. હવે જ્યારે આ ત્રણેયનું અહીંયા મૃત્યુ થાય છે ત્યારે વિક્રમ જે છે એ મંદિરમાં હોય છે. એની લવર હારે લગ્ન કરી એ બંને મંદિરે દર્શન કરવા આવ્યા હોય છે અને ભગવાનના આશીર્વાદ લેવા આવ્યા હોય છે. એટલે એ બંને આંખોને બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હોય છે. અને હવે ફ્રેમમાં ખાલી આપણે વિક્રમને જ જોઈએ છીએ અને જેવો જ વિક્રમ એની આંખો ખોલે છે એવી જ એની લવર ગાયબ થઈ જાય છે. અને પછી વિક્રમને એક ફોન આવે છે કોક અજાણ્યા વ્યક્તિનો, જે એને ફોન ઉપર કહે છે કે તારી લવર અમે કિડનેપ કરી લીધી છે અને જો તારે એ જીવતી જોતી હોય તો તારા 20 કરોડ રૂપિયા લઈને આ જગ્યાએ આવી જા, નકર તારી લવરને અમે મારી નાખશું. તો વિક્રમ એ જગ્યાએ પહોંચે છે અને ભાઈ ત્યાં ફરી એક વખત મગજ હલાવી નાખે એવો ટ્વિસ્ટ આવે છે. તમારી મને નથી ખબર, પણ હું જ્યારે આ ફિલ્મ જોઈ રહ્યો હતો ત્યારે મેં એ ટ્વિસ્ટ જરાય એક્સપેક્ટ નહોતો કર્યો. આપણને ત્યાં ફિલ્મના વિલનને દેખાડવામાં આવે છે અને એ વિલનને જોઈ આઈ વોઝ લાઈક ઓ ફક. અને બોસ, અવતાર ધરીને આવું છું ફિલ્મની અંદર મને જે વિલન જોવા મળ્યો એને હું ધ ગ્રેટેસ્ટ વિલન આઈ હેવ એવર સીન ઇન એની ગુજરાતી ફિલ્મ. વશમાં જે હિતેન કુમારનું કેરેક્ટર છે એનાની આગળ ડાળી આઈ ના આવે એવો એક નંબરનો, જેનાથી આપણને દિલના તળિયેથી જેટલી બને એટલી નફરત થાય. ગેસ વોટ કે કોણ હશે? એ માણસ એ છે જેને વિક્રમે એના ભાઈની જેમ રાખ્યો, જેને વિક્રમે જ્યારે જ્યારે જરૂર હતી ત્યારે એના પૈસા દીધા હતા. એ માણસ જેની ઉપર વિક્રમને સૌથી વધારે ભરોસો હતો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્રિપેર યોર સેલ્ફ, ધેટ વિલન ઇઝ અશોક. એ જ અશોક જે બચારો હતો, એ જ અશોક જે અનાથ હતો, એ જ અશોક જે વિક્રમની લવરને એની બેન માનતો હતો, એ જ અશોક જે વિક્રમની બેનને એની સગી બેન જેવી માનતો હતો. એ અશોક વિલન નીકળે છે. અને બોસ, આ કેરેક્ટરને અત્યાર સુધી એટલી જોરદાર રીતે બતાવવામાં આવ્યો છે, એટલી જોરદાર રીતે લખવામાં આવ્યો છે કે તમે તમારા મનમાં એને વિચાર્યું હોય કે આ આગળ જઈને આવું કરશે. અને બોસ, તમારી મને નથી ખબર, પણ હું જ્યારે આ ફિલ્મને જોઈ રહ્યો હતો ત્યારે મારી માટે એ ટોટલી અનએક્સપેક્ટેડ હતું એન્ડ આઈ વોઝ લિટરલી લાઈક વોટ ધ ફક. હવે અહીંયા આ બંને વચ્ચે ફાઇટ થાય છે, એટલે કે વિક્રમ અને અશોક વચ્ચે ફાઇટ થાય છે અને ફાઇટમાં વિક્રમ જીતી રહ્યો હોય છે. અને ત્યારે જ કહાનીમાં એક બીજો મગજ ફાળ ટ્વિસ્ટ આવે છે. વિક્રમની જે લવર હોય છે એ ત્યાં અચાનક આવી જાય છે અને વિક્રમને છરો ખોસી દે છે. અને આપણને જાણવા મળે છે કે એની લવર આ પ્લાનમાં અશોકની હારે હોય છે અને આ બંનેનો વિક્રમના 20 કરોડને હડપવાનો પહેલેથી જ પ્લાન હોય છે. અને એને વિક્રમ જોડે જે પ્રેમ કર્યો એ ખોટો પ્રેમ હતો અને એનો સાચો લવર વિક્રમ નહીં પણ અશોક હોય છે. અને અહીંયા આપણને રિવીલ થાય છે કે આ રૂપાળી ડાઈ નારી જેના પ્રેમમાં વિક્રમ પડ્યો હતો એ કોઈ ડાઈ નહીં પણ એક ડાકણ છે. That woman turned out to be a fucking bitch. અને આ બંને ડાકણ અને ડાકુ વિક્રમને ત્યાં મારી નાખે છે, બંને વિક્રમને ત્યાં હળગાવી નાખે છે અને વિક્રમને બાળીને ખાક કરી નાખે છે. હવે થોડાક દિવસો વીતે છે અને વિક્રમના મા બાપ એમના દીકરા, વહુ અને પુત્રના મરવાથી સદમામાં છે અને વિક્રમ હજી સુધી ઘરે નથી આવ્યો કારણ કે એ મરી ગયો છે. પણ સમાજમાં એવી અફવા ઉડે છે કે વિક્રમ એ છોકરી જોડે લગ્ન કરી ભાગી ગયો છે. એટલે વિક્રમ આ કપરા સમયે ઘરે આવે એટલે એની બેન એક એવા વ્યક્તિની મદદ લેવા જાય છે જે વ્યક્તિએ વિક્રમની બેનને એવું કહ્યું છે કે તું મારી સગી બેનની જેમ છું. અને આઈ ગેસ કે તમે ગેસ કરી જ લીધું હશે, એ વ્યક્તિ બીજું કોઈ નહીં અશોક જ હોય છે. અને વિક્રમની બેનને તો એવું જ છે કે વિક્રમ હજી જીવે છે એટલે એ અશોક જોડે જાય છે અને કહે છે કે મારા ભાઈ જેવા ભાઈ, તું મને મારા સગા ભાઈ જોડે લઈ જા, મારે એને સમજાવવો છે. પણ અશોક, આ એક નંબરનો હરામી માણસ, એ વિક્રમની ભોળી બેનને જેને પહેલાં એને બેન કીધી છે અને એ બેન જે એને એનો ભાઈ માને છે, અશોક એનો જ રેપ કરવાની ટ્રાય કરે છે. એટલો નીચ લેવલનો આ માણસ છે. અને અત્યાર સુધી આને જેટલી પણ હરકતો કરી છે એનાથી આપણે એઝ અ ઓડિયન્સ ડેફિનેટલી એના માટે એક ગુસ્સો આપણી અંદર ફીલ કરીએ છીએ અને એના ઉપર એક નફરત ફીલ કરીએ છીએ. એવું આપણે એઝ અ ઓડિયન્સ અંદરથી ફીલ કરીએ છીએ અને આપણી ફૂલ ઈચ્છા છે કે આને કડકથી કડક અને બને એટલી ભયાનક સજા મળે. હવે ફિલ્મના ટાઇટલ ઉપરથી આપણે અહીંયા ગેસ કરી જ લઈએ છીએ કે ભાઈ હવે બીજો અવતાર લઈને પાછો આવશે અને આ લોકો જોડે, અશોક જોડે અને એની દગાબાજ ડાકણ જોડે એનો બદલો લેશે.
અને હવે મેં અહીંયા મારા મનમાં ગેસ એવું કરી લીધું હતું કે ભાઈ હવે તો ફિલ્મમાં જે બધું બતાવવાનું હતું એ તો બધું બતાવી દીધું છે, અને મારા મનમાં એવું કે હવે આનાથી તો બીજું શું નવું બતાવશે. એ વખતે એટલે કે ફિલ્મ જોતી વખતે મને એ પોઈન્ટે એવું થઈ ગયું હતું કે હવે તો મેં ફિલ્મની સ્ટોરી પ્રેડિક્ટ કરી લીધી છે. મને એવું કે હવે તો ફિલ્મમાં નહીં મજા આવે અને હવે ફિલ્મ બોરિંગ બની જશે. બટ આઈ વોઝ રોંગ. હજુ ફિલ્મની અંદર ઘણું બધું થવાનું બાકી હતું જે મેં લિટરલી ધાર્યું પણ નહોતું, અને જેનો મને જરાય અંદાજો પણ નહોતો કે હજી પણ ફિલ્મની અંદર ટ્વિસ્ટ આવવાના બાકી છે. અને ફિલ્મમાં હજી પણ અમુક એવી વસ્તુઓ થાય છે જે મેં વિચારી પણ નથી, જે આપણે આના આગળના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર 5માં જાણીશું. તો હવે વિક્રમ યમલોકમાં જાય છે અને યમલોકમાં તે બધા લેટેસ્ટ મરીને આવેલા લોકો જે હોય એમની લાઈનમાં એ ઊભો હોય છે, જ્યાં યમરાજ બધાનો હિસાબ કરી રહ્યા હોય છે કે કોણે કેટલું પાપ કર્યું છે અને કોણે કેટલું પુણ્ય કર્યું છે એમ. તો હવે અહીંયા જેનો પુણ્યનો ઘડો છલકાઈ ગયો હોય એને બેસિકલી મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે વિક્રમની આગળ એક ભાઈ ઊભા હોય છે જેમનો પુણ્યનો ઘડો ભરાઈ ગયો હોય છે, જેણે કોઈ પણ પાપ નથી કર્યા હોતા, એટલે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને અકોર્ડિંગ ટુ યમરાજ, જો તમારો પુણ્યનો ઘડો ભરાઈ ગયો હોય અને તમે જીવતાજી એક પણ પાપ ના કર્યું હોય, કોઈ પણ પાપ ના કર્યું હોય, તો યમરાજ તમને પાછા પૃથ્વી ઉપર મોકલી શકે છે, અને મરી ગયા હોય તો જીવતા કરીને પણ પાછા મોકલી શકે છે. તમારી કોઈ ઈચ્છા હોય જે તમારે પૂરી કરવાની રહી ગઈ હોય તો યમરાજ જોડે એ પાવર છે કે એ તમને પાછા પૃથ્વી ઉપર મોકલી શકે છે અને જીવતા કરી શકે છે. પણ ત્યારે જ્યારે તમારો પુણ્યનો ઘડો એકદમ છલકાઈ ગયો હોય અને ત્યારે જ્યારે તમારા પાપના ઘડામાં એક પણ પાપ ના હોય તો બેસિકલી વિક્રમની આગળ જે ભાઈ ઊભા હોય છે એ ભાઈનો પુણ્યનો ઘડો ભરાઈ ગયો હોય છે અને પાપના ઘડામાં એક પણ પાપ નથી હોતા. એને યમરાજ પૃથ્વી ઉપર પાછી જવાની ઓફર આપે છે અને કહે છે કે ના ભાઈ, મારી પૃથ્વી ઉપર કોઈ પણ અધૂરી ઈચ્છા નથી રહી, કોઈ પણ અધૂરા કામ નથી રહ્યા, મને હવે તમે મોક્ષ આપો. એટલે યમરાજ એને મોક્ષ આપે છે. અને પછી વિક્રમની વારી આવે છે અને વિક્રમ ભાઈનું આનાથી એકદમ ઉલટું. ભાઈનો પાપનો ઘડો એટલો બધો ભરાયેલો છે કે પાપ ખૂટે એવા જ નથી, નરક નક્કી છે એને. એટલે એનો પુણ્યનો ઘડો હાવ ખાલી જ છે, કારણ કે નકરા પાપ જ કર્યા છે. પણ તોય એના ખાતામાં, એના ઘડામાં થોડાક એવા, બહુ નહીં પણ થોડાક એવા પુણ્ય હોય છે, અને હાવ જરી કેટલો, હાવ થોડો કેટલો એનો પુણ્યનો ઘડો ભરાયેલો હોય છે. જે જોઈ ઉડતાકનો વિક્રમ સરપ્રાઈઝ થાય છે કે લે, આપણે તો નકરા પાપ જ કર્યા છે, પુણ્ય તો એ કંઈ કર્યા નથી, તો આપણા ખાતામાં ચાંથી પુણ્ય આયા. તો પછી યમરાજ એને કહે છે કે ત્યાં ભલે કોઈ પુણ્ય નથી કર્યા, પણ તારા બધા ઘરનાની લીધે, તારી માં, બાપ, ભાઈ, ભાભી, એમનો દીકરો અને તારી બેન, એમને તારી જોડે પુણ્ય કરાવડાયું તું, અને તને પુણ્ય મળે એટલે એમને તારી માટે પ્રાર્થનાઓ કરી હતી. તને એમના ભાગના પુણ્યમાંથી થોડાક પુણ્ય મળ્યા છે, અને એટલે તારા ઘડામાં થોડા ઘણા પુણ્ય છે. જે જોઈ વિક્રમ બહુ ઇમોશનલ થઈ જાય છે, એ રડવા માંડે છે અને એ બહુ જ દુઃખી થાય છે. એ વખતે એને એ વસ્તુઓની ભાન પડે છે કે યાર બહુ ખોટું કરી દીધું, યાર બહુ ખોટું કરી દીધું. હવે એને સમજાય છે કે આ લોકોએ મારી આટલી બધી ચિંતા કરી, મારી આટલી બધી કદર કરી, અને તોય હું આમની જોડે આટલી લાપરવાહીથી રહ્યો, અને મારી ભૂલોના કારણે, મારા પાપના લીધે એમને આજે દુઃખ વેઠવું પડ્યું છે અને મરવું પડ્યું છે. તો એવા બધા વિચારોથી એને પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત થાય છે, અને બચારો દુઃખી થાય છે, બચારો રડવા માંડે છે, અને એને એની જે ભૂલો હતી એ બધી સમજાઈ જાય છે કે ભાઈ મેં જે બધું કર્યું એ બધું ખોટું હતું. અને એને એવું થાય છે કે જો હું પણ પૃથ્વી ઉપર પાછો જઈ શકત અને જો હું પણ મારી ભૂલોને સુધારી શકત તો કેટલું સારું. અને એ યમરાજને પૂછે પણ છે કે શું તમે મને મારી ભૂલો સુધારવા, શું મને પણ મારી પહેલાની આત્માની જેમ અધૂરા કામ કરવા પાછો પૃથ્વી ઉપર મોકલી એકશો ખરા? યમરાજ એને સીધી જ ફટાક્ષાની ના પાડી દે છે કે ભાઈ એ ઓફર જે હતી એ ફક્ત તારી પહેલાની જે આત્મા હતી એના માટે જ હતી, એ પણ એટલા માટે કારણ કે એના પુણ્ય હદથી પણ વધારે છે. તારી માટે એ અસંભવ છે કારણ કે તારા પાપની સંખ્યા અસંખ્ય છે, એટલે તારો કોઈ પણ ચાન્સ પૃથ્વી ઉપર જવાનો બનતો જ નથી, અને તારું ઓલમોસ્ટ પૃથ્વી ઉપર જવું ઇમ્પોસિબલ છે. હવે જ્યારે હું આ ફિલ્મ જોઈ રહ્યો હતો ત્યારે મેં એઝ અ ઓડિયન્સ તો ગેસ કરી લીધું હતું કે એનું પાછું આવવું તો નક્કી છે, કારણ કે એ જો પાછો નહીં આવે તો પિક્ચર ત્યાં જ પૂરું થઈ જશે, અને પિક્ચર હજી બાકી છે. પણ મારા મનની અંદર એ સવાલ ખૂંચી રહ્યો હતો કે એ કઈ રીતે પાછો આવશે. એટલે મેં મારા મગજને ઘણું બધું દોટાવ્યું અને એ પ્રશ્નનો જવાબ ગોતવાની ટ્રાય કરી, એને ગેસ કરવાની, એને મારા વિચારોથી ગોતવાની ટ્રાય કરી, પણ મને એ જવાબ ના મળ્યો, અને છેલ્લે મેં હાર માની લીધી કે ચલો હવે ફિલ્મમાં જોઈ લઈશું. તો હવે અહીંયા થાય છે એવું કે એની પહેલાંની જે આત્મા હોય છે એ એના આ દુઃખ દર્દવાળી વ્યથા સાંભળી અને એની હારે જે ટ્રેજડી થઈ એ જાણી
એને એના ભાગના બધા જ પુણ્ય આપી દે છે અને એના પુણ્યનું એ દાન કરી દે છે. અને ભાઈ નો વન્ડર, કોઈ આશ્ચર્ય નથી કે કેમ આ માણસ 5000 વર્ષમાં પહેલો એવો માણસ છે જેણે કોઈ પાપ નથી કર્યું અને ફક્ત નરા પુણ્ય જ કર્યા છે. એને લિટરલી વિક્રમ માટે એના બધા પુણ્ય દાન કરી દીધા કે ભલે મને મોક્ષ ના મળે, તારી કથા બહુ દુઃખવાળી છે, મારા પુણ્ય તું લઈ જા. એટલે એ આત્મા એના પુણ્ય વિક્રમને દાન કરી દે છે. એટલે વિક્રમના પુણ્યનો ખડો છે એ એકદમ છલકાઈ જાય છે. એટલે વિક્રમ હવે પેલી જે ઓફર હતી પૃથ્વી ઉપર પાછા જવાની 30 દિવસ માટે કે 40 દિવસ માટે, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, પણ એના માટે એ અવેલ થઈ જાય છે. અને એ રીતે પછી વિક્રમ એ મહાન આત્માના દાનના કારણસર પૃથ્વી પર પાછો આવે છે. હવે એ અવતાર લઈ વિક્રમ પૃથ્વી ઉપર પાછો આવે છે અને અવતાર મળતાની સાથે એ કોઈ વ્યક્તિની મદદ કરે છે અને એ વ્યક્તિ એના મદદ કરવાના કારણે એને 100 રૂપિયા આપે છે. એટલે વિક્રમ, જેનો આ અવતાર હજુ નવો છે, આ અવતારના સારા શકન થાય એટલા માટે એ આ 100 રૂપિયાનું પુણ્ય કરવાનું વિચારે છે. એ આ 100 રૂપિયાના લાડુ લઈ ભગવાનને ચડાવી બહાર જે ભિખારી બેઠા હોય એમને દાન કરે છે અને પુણ્ય કરે છે. અને એ બધા ભિખારી જે લાઈનમાં બેઠા હોય છે એ બધા ભિખારીઓમાંથી એક ભિખારણ એની માં નીકળે છે, જે જોઈ એ બહુ જ શોકમાં જતો રહે છે અને એને એવું અંદરથી ફીલ થાય છે કે આજે એના લીધે એની માને ભીખ માંગવાનો વારો આવ્યો. પછી એની માનું અને એનું રિયુનિયન થાય છે, બંને ઘરે જાય છે અને ઘરે જતા એને એ ખબર પડે છે કે એના કરેલા પાપના લીધે એના પપ્પા કોમામાં છે અને ઘરની હાલત એટલી ખરાબ છે કે એની માં ભીખ માંગી ઘર ચલાવી રહી છે. કેમ? વિક્રમના ગાંડા પ્રેમના કારણે અને પેલા હરામી અશોકના કારણે અને પેલી ડાકણના કારણે પણ. એના ઘરની આવી ખરાબ હાલત જોઈ એ જે બદલો લેવાનો હતો એ પણ એ નથી લેતો કે જો હું બદલો લઈશ તો મારે જેલમાં જવું પડશે અને હું જેલમાં જઈશ તો મને જે 60 દિવસની જિંદગી માટે આ જે અવતાર મળ્યો છે એ હું નકામો વેડફી નાખીશ. એટલે એ બચારો હવે એક સારો માણસ બની ગયો છે અને એને એવું થાય છે કે હવે હું જેટલું જીવું એટલામાં હું મારા મા બાપની સેવા કરું, એમને 60 દિવસ પૂરા થાય એ પહેલાં મારાથી જેટલી બને એટલી મારા મા બાપની સેવા કરું, કારણ કે જીવતા જીવતો મેં નકરા પાપ કર્યા છે. એટલે એનું હૃદય પરિવર્તન થાય છે અને એ બદલો નથી લેતો. ઓકે, તો હવે બહુ લાંબુ નહીં કરું, પણ એટ ધી એન્ડ અશોક અને એની લવર બંને સામેથી એને પાછો મારવા આવે છે અને એ જ રીતે વિક્રમનું ફરીથી પણ આ બંનેના હાથે જ મોત લખ્યું હોય છે. એટલે કે એ નક્કી જ છે કે ફરીથી પણ એને આ બંનેના હાથે જ મરવાનું છે. અને જેવા જ એના 60 દિવસ પૂરા થવાના હોય છે એવા જ યમરાજ એને યાદ કરાવવા એના ઘરે આવે છે કે ભાઈ તારે જે પણ બાકી હોય એ ફટાફટ કરી લેજે, તારો ટાઈમ પૂરો થવા આવ્યો છે. અને એ બંને લિટરલી વિક્રમના ઘરની બહાર એક કોન્વર્ઝેશન કરે છે ફેસ ટુ ફેસ, જેમાં થાય છે એવું કે આ યમરાજ અને વિક્રમ વચ્ચેની આ વાતચીતને વિક્રમની માં સાંભળી જાય છે અને એને બધી વસ્તુની ખબર પડી જાય છે. એ જે સિક્રેટ હતો એ તૂટી જાય છે. એટલે હવે વિક્રમની માં, જે ઓલરેડી યમરાજની એક બહુ મોટી ભક્ત છે, એ યમરાજની માટે તપ કરે છે અને એ તપ કરી યમરાજને પ્રસન્ન કરે છે અને એમને પ્રગટ કરે છે. એટલે કે યમરાજ એના તપ અને ભક્તિથી ખુશ થઈને પ્રગટ થાય છે. તો યમરાજને પ્રગટ કરી વિક્રમની માં એમને સારામાં સારું ભોજન જમાડે છે અને યમરાજ વિક્રમની માની આ સેવાથી ખુશ થઈને કહે છે કે માંગ તારે જે પણ માંગવું હોય, હું તારી ભક્તિથી, હું તારી સેવાથી, તારા તપથી પ્રસન્ન થયો. બસ તું તારા દીકરાની જિંદગી ના માંગતી, એ સિવાય તારે જે પણ માંગવું હોય એ માંગજે. પણ હવે વિક્રમની માને તો એના દીકરાની જિંદગી જ જોઈએ છે, એની સિવાય તો એને બીજું કંઈ જોતું નથી. એટલે એ યમરાજને જીત કરે છે કે મને તમે આપો તો આ જ આપો, બાકી મારે બીજું કંઈ નથી જોતું. પણ યમરાજ પણ એક બાજુ અડીખમ ઊભા છે કે તારે જે માંગવું એ માંગ, એ તો હું તને નથી આપવાનો. એટલે પછી છેલ્લે વિક્રમની માં યમરાજથી હારી જાય છે અને યમરાજને કહે છે ઠીક છે, હું એ સિવાય બીજું કંઈક માંગુ છું, પણ મને થોડુંક વિચારવાનો ટાઈમ આપો, કારણ કે મને ખબર નથી મારે શું માંગવું. તો વિક્રમની માં થોડોક વિચાર કરે છે અને ભાઈ શું જોરદાર વિચાર કરે છે, શું જોરદાર એ પ્લાનિંગ કરે છે. વિક્રમની માં એક સ્ત્રીને બોલાવે છે અને યમરાજને કહે છે કે જ્યારે અમારા ઘરની હાલત બહુ જ એટલે કે બહુ જ ખરાબ હતી, જ્યારે અમારી પરિસ્થિતિ સારી નથી, ત્યારે આ અમારા કપરા સમયમાં આ સ્ત્રીએ અમારી બહુ જ સેવા કરી છે, તો બસ એને તમે સદા સુહાગન રહેવાનો આશીર્વાદ આપો. એટલે યમરાજ એ સ્ત્રીને આશીર્વાદ આપે છે કે સૌભાગ્યવતી ભવ. અને યમરાજ વિક્રમની માની વાતમાં ફસાઈ જાય છે,
કારણ કે એ સ્ત્રીનો પતિ બીજું કોઈ નહીં વિક્રમ જ છે. પણ યમરાજને એ વાતની ખબર નથી હોતી, કારણ કે હજી થોડી વાર પહેલા જ આમના લગ્ન થયા છે. એટલે યમરાજના મગજમાં તો એવું જ છે કે વિક્રમ તો શાદીશુદા નથી. એટલે વિક્રમની માં યમરાજને બેસિકલી બેવકૂફ બનાવે છે અને બહુ પહેલાથી જ એને આ પ્લાન બનાવીને રાખ્યો હોય છે. અને એને જ પેલી છોકરીને જેને વિક્રમ પર પહેલાથી ક્રશ હતો એને વિક્રમ જોડે ફટાફટ લગ્ન કરવાનું કીધું હતું. અને બેસિકલી એનો પ્લાન સક્સેસફુલ થઈ જાય છે અને વિક્રમની જે 60 દિવસમાં જિંદગી પતવાની હતી એ હવે નહીં પતે અને હવે વિક્રમ એક લાંબુ જીવન જીવશે. પણ હવે જ્યારે એક બાજુ આ બધું થઈ રહ્યું હતું, જ્યારે એક સમયે વિક્રમની માં એનું જીવન વધારવા તપ કરી રહી હતી, ત્યારે વિક્રમ જે છે એ અશોક અને એના ગુંડા સાથે લડી રહ્યો હતો અને એ લડતમાં એનું મૃત્યુ નક્કી જ હતું. પણ એની માના કારણે એનું આયુષ્ય લંબાય છે અને પછી એ અશોક અને એની લવર જોડે એનો જે હિસાબ હતો એ ચૂકતે કરે છે અને એનો બદલો પૂરો કરે છે. અને જેવી તેવી રીતે નહીં, સારી રીતે, એકદમ બ્રુટલી આપણા મનને સેટિસ્ફેક્શન મળે એ રીતે. કારણ કે ભાઈ આ લોકોએ જે પાપ કર્યા છે એ હિસાબે આ લોકો ડિઝર્વ કરે છે કે એમને એક ખોફનાક મોત મળે. એટલે વિક્રમ જે છે અશોક જોડે લડી રહ્યો હોય છે અને ગઈ વખતેની જેમ એને હારો ધોઈ જ રહ્યો હોય છે. ઇનફેક્ટ આ વખતે તો એને એટલો બધો ધોઈ રહ્યો હોય છે, એટલો બધો મારી રહ્યો હોય છે કે એના શરીરમાંથી એ લોહી કાઢી નાખે છે. અને ગઈ વખતેની જેમ આ વખતે પણ વિક્રમનો જ પલ્લો ભારી હોય છે અને ગઈ ફેરની જેમ જ આ વખતે પણ પેલી ડાકણ પાછળથી ધીમે કરાઈ એક કોશ લઈ વિક્રમને પાછળથી ખોસવાની જ હોય છે. પણ એટલામાં જ વિક્રમની નવી નવેલી વહુ આવીને એને બચાવી લે છે. એ ડાકણ એ કોશ વિક્રમને પાછળથી મારે એની પહેલા વિક્રમની નવી વહુ એ ડાકણના પેટમાં દાંતરડું ખોસી દે છે. અને ગઈ ફેર વિક્રમ એકલો હતો પણ આ વખતે એની વહુ જે છે એની હારે હોય છે. ઇવન એની માં પણ એ જગ્યાએ ઉપસ્થિત હોય છે. અને આ વખતે છેલ્લે વિક્રમ અશોક અને એની એ ડાકણને ડીઝલથી જે રીતે એણે એમને સળગાવ્યો તો એમ એ પણ એમને સળગાવે છે. અને પછી એની બેનના શાંતિથી લગ્ન થાય છે અને ફિલ્મની આ જોરદાર સ્ટોરીનો અંત આવે છે. અને ભાઈ આ સ્ટોરી કોઈ સિમ્પલ સ્ટોરી નથી. એન્ડ ઇટ વોઝ ઓલ્સો નોટ અબાઉટ જસ્ટ અ રિવેન્જ. ઇટ વોઝ અબાઉટ મોર ધેન રિવેન્જ. ઇટ્સ અબાઉટ ફેમિલી, ઇટ્સ અબાઉટ લવ, ઇટ્સ અબાઉટ ફ્રેન્ડશિપ, ઇટ્સ અબાઉટ બિટ્રેયલ ઇન ફ્રેન્ડશિપ, ઇટ્સ અબાઉટ બિટ્રેયલ ઇન લવ, ઇટ્સ અબાઉટ લોયલ્ટી, ઇટ્સ અબાઉટ રિસ્પેક્ટ, ઇટ્સ અબાઉટ ઓનર, ઇટ્સ અબાઉટ સેલ્ફિશનેસ, ઇટ્સ અબાઉટ કાઇન્ડનેસ, ઇટ્સ અબાઉટ કઈ રીતે એ લોકો જ્યારે એમને તમારી જરૂર હતી ત્યારે તમે એમની મદદ કરીને મરી ગયા અને એ જ લોકોએ તમારી પીઠ ઉપર છરો ખોપી દીધો. ઇટ્સ અબાઉટ જ્યારે એ લોકોને તમારી જરૂર હતી ત્યારે તમે એમની જરૂરતો પૂરી કરીને મરી ગયા, પણ જ્યારે તમને જરૂર હતી ત્યારે એમને તમારાથી મોઢા ફેરવી લીધા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ પ્રેઝન્ટ યુ, ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ અવતાર ધરીને આવું છું. હવે અહીંયા ફિલ્મની જે સ્ટોરી હતી એ મને ખૂબ જ ગમી. ફિલ્મમાં જે રીતે મલ્ટિપલ થીમ્સને એક હારે ટેકલ કરવામાં આવી છે એ મને ખૂબ જ ગમ્યું. કારણ કે ભાઈ ઇટ્સ નોટ ઇઝી. ઘણી બધી વખત જ્યારે તમે તમારી ફિલ્મોમાં બહુ બધી થીમ્સને એક હારે બતાવવા જાઓ ત્યારે ઘણી વખત ફિલ્મો જે છે એ ખીચડી બનીને રહી જાય છે અને આવું આપણે ઘણી બધી ફિલ્મોની અંદર થતા જોઈએ પણ છીએ. પણ આ ફિલ્મની અંદર જે રીતે બહુ બધી થીમોને એક હારે સ્ટોરીની અંદર કમ્પોઝ કરવામાં આવી છે, ધેટ વોઝ એબ્સોલ્યુટલી ગ્રેટ. ફિલ્મની અંદર જેટલા પણ કેરેક્ટર્સ છે બધા કેરેક્ટર્સને બહુ જ સરસ રીતે લખવામાં આવ્યા છે અને આઈ રિયલી લાઇક ધ ફેક્ટ કે એ બધા કેરેક્ટર્સની અંદર ટાઈમ ટુ ટાઈમ બદલાવ આવે છે. જેમ કે ફિલ્મની શરૂઆતમાં આપણે જોઈએ તો એ કેરેક્ટર જે છે એ પરફેક્ટ નથી. એમની અંદર અમુક ખામીઓ છે, એ અમુક ભૂલો કરે છે, એમનામાં અમુક વાંધા છે. પણ અમુક ટાઈમ વીતતા એમને એમની ભૂલોનો અહેસાસ થાય છે. એમને એવું ફીલ થાય છે કે હા, અમુક એવી વસ્તુ હતી જે અમે ખોટી કરી અને એના લીધે આપણે એમના અંદર એક બદલાવ જોઈ શકીએ છીએ. અને એ વસ્તુ મને આ ફિલ્મની ગમી કે કેરેક્ટર્સની અંદર આપણને ચેન્જીસ જોવા મળે છે. જેમ કે વિક્રમનું કેરેક્ટર ફિલ્મની શરૂઆતમાં તમે જોશો તો એ એક અય્યાશ છે, એક બાપાના પૈસે લેર કરવાવાળું, છોકરીઓ બાજી, દારૂ પીવો અને આ તે, અને એક રીતે એક ખરાબ માણસ છે એવું તમે કહી શકો છો. જો તમે ફિલ્મનું ગીત સાંભળશો વિક્રમ લેર કરાવે ભાઈ, તો એ ગીત જે છે વિક્રમના કેરેક્ટર વિશે બહુ જ બધું કહી જાય છે. અને એ ગીત સાંભળી અને એ ગીતના લિરિક્સ સાંભળી આપણે કહી શકીએ છીએ કે વિક્રમ એક કેવા પ્રકારનો માણસ છે. પણ એક પોઈન્ટ પછી આપણે એ પણ જોઈ શકીએ છીએ કે વિક્રમના કેરેક્ટરમાં બદલાવ આવે છે, વિક્રમનું કેરેક્ટર ચેન્જ થાય છે અને પહેલા જે વિક્રમ એક પાપી રાવણ જેવો હોય છે એ પછી એક રામ જેવો માણસ બને છે. અને ખાલી વિક્રમ જ નહીં, વિક્રમના પપ્પાનું જે કેરેક્ટર છે એને પણ અહેસાસ થાય છે કે જો મેં આને લાડ લડાવી બગાડી ના નાખ્યો હોત અને મેં આને હમી રીતે ઉછેર્યો હોત તો આજે આ એવો ના હોત અને આપણી આ રીતની પરિસ્થિતિ ના ઊભી થઈ હોત. તો આ બંને કેરેક્ટરને એમની ભૂલોનો અહેસાસ થાય છે અને પછી આપણે એમનામાં એક બદલાવ જોઈ શકીએ છીએ.
આઈ લાઇક દેટ. આઈ રિયલી લાઇક દેટ કે કોઈ કેરેક્ટર પરફેક્ટ નથી અને એ ભૂલો કરે છે, પણ એમની ભૂલો એમને સમજાયા પછી એ પરફેક્ટ બનવા એક એફોર્ટ લગાવે છે અને એક પરફેક્ટ બનવાની ટ્રાય કરે છે. એ સિવાય કેરેક્ટર્સને રહીને બીજી એક વાત કે ફિલ્મની અંદર આપણને ઘણા બધા એવા કેરેક્ટર જોવા મળે છે જે ફિલ્મમાં કંઈ ખાસ ઇમ્પોર્ટન્સ નથી ધરાવતા, કાં તો ધરાવે છે પણ ફિલ્મની અંદર એ બહુ જ ટૂંક સમય માટે છે, પણ તોય એ કેરેક્ટર આપણી ઉપર એક સારો એવો ઇમ્પેક્ટ છોડીને જાય છે. જેમ કે એ માણસ જે યમલોકની અંદર વિક્રમને એના પુણ્યદાન કરી દે છે એની વ્યથા સાંભળીને, પેલો ટ્રક ડ્રાઈવર જેના ટ્રકમાં પંચર પડ્યું હોય છે જેની વિક્રમ મદદ કરે છે અને એ પછી એને 100 રૂપિયા આપે છે. એ સિવાય બધા ડોહલાઓ, કંકુ વગેરે જેવા ઘણા બધા કેરેક્ટર જે બહુ જ ટૂંક સમય માટે આવે છે પણ આપણી ઉપર એક ઇમ્પેક્ટ છોડીને જાય છે અને આપણને યાદ રહી જાય છે. ફિલ્મના ઓવરઓલ બધા જ કેરેક્ટર મને ગમ્યા, એ પછી મેઇન કેરેક્ટર્સ હોય કે પછી સાઇડ કેરેક્ટર્સ હોય, બધા કેરેક્ટરને બહુ જ સરસ રીતે લખવામાં આવ્યા છે અને બધા જ કેરેક્ટર્સને બહુ જ સરસ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. પણ જો આ લખાવટને, આ પ્રેઝન્ટેશનને સ્ક્રીન પ્લેમાંથી સ્ક્રીન ઉપર લાવવામાં કોઈ ચેરી ઓન ટોપ લગાડવાનું કામ કરે છે તો એ છે ફિલ્મના તમામ એક્ટર્સ, જેમનું કામ મને આ ફિલ્મમાં ગમ્યું. જે રીતની આ ફિલ્મની ડિમાન્ડ હતી એ પ્રમાણે એ બધાનું કામ બહુ જ સરસ હતું. નાવ યસ, ફિલ્મની અંદર આપણને જે એક્ટિંગ જોવા મળે છે થોડીક એક્ઝેજ્યુરેટેડ છે, પણ આ જ આ ફિલ્મોની સ્ટાઇલ છે જે કદાચ અમુક લોકોને રાસ નથી આવતી, એટલે એ લોકો એવું કહે છે કે ખરાબ એક્ટિંગ હોય છે, જે વાત હાવ ખોટી છે. આ બસ એક એક્ઝેજ્યુરેટેડ સ્ટાઇલ છે જે અમુક લોકોને રાસ નથી આવતી અને ઇટ્સ વેરી લાઇક એનિમે કાં તો પછી ઓલ્ડ હોંગકોંગ સિનેમા, અને આઈ થિંક આની ઇન્સ્પિરેશન જે છે મેઇનલી બોલિવૂડની અમુક જૂની ફિલ્મોથી આવે છે. બટ વન્સ યુ ગેટ યુઝ ટુ ઇટ યુ ડેફિનેટલી વિલ અપ્રિશિએટ ધીસ કાઇન્ડ ઓફ એક્ટિંગ. આ ફિલ્મની જે એક્ટિંગ હતી એ સારી હતી. જેટલા પણ એક્ટરને જે કેરેક્ટર દેવામાં આવ્યું છે, કેરેક્ટર સાથે લોકોએ ઓલમોસ્ટ પૂરેપૂરે જસ્ટિસ કર્યું છે. હા, હું એક બે એક્ટર્સને છોડી દઈએ તો, કારણ કે એમનું કામ મને બહુ જ ઠીક લાગ્યું, કારણ કે એ પ્રોપરલી એમના ઇમોશન્સને કન્વે નથી કરી શકતા. પણ ભાઈ, હું આ વિડીયોમાં એક્ટિંગની વાત કરું, પણ હું આ ફિલ્મના મેગા સ્ટાર, સુપરસ્ટાર એન્ડ ધી બિગેસ્ટ સ્ટાર ઓફ ગુજરાતી સિનેમા વિક્રમ ઠાકોરની હું વાત ના કરું તો આ વિડીયો અધૂરો રહેશે. અને ભાઈ ખબર છે, આ મેં ઘણી બધી વખત ઇન્ટરનેટ ઉપર નોટિસ કર્યું છે કે વિક્રમ ઠાકોરને લઈને અમુક લોકોની ખબર નહીં કેમ બહુ બળે છે. જાણે વિક્રમ ઠાકોરે એમનું કંઈક બગાડ્યું હોય, જાણે વિક્રમ ઠાકોર એમના ઘરના રોટલા આવીને તોડી ગયા હોય. ઇવન મેં અમુક ઘણી બધી વખત ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં અને અમુક યુટ્યુબ વિડીયોઝમાં અને બહુ બધું જોયું છે કે વિક્રમ ઠાકોરને બધા રોસ્ટ કરતા હોય, અને પાછા અમુક લોકો એવું પણ કહે છે કે વિક્રમ ઠાકોરને એક્ટિંગ કરતા નથી આવડતું, એવી પણ કોમેન્ટો મેં વાંચી છે. અને અમુક લોકો એક કોમેન્ટમાં અમુક વાર એવું પણ કહી દેતા હોય છે વિક્રમ ઠાકોરને કે પહેલાં તું એક્ટિંગ કરતા શીખ. લિટરલી એ લોકો જેમણે એક્ટિંગના એની પણ ખબર નથી પડતી, એ એક્ટિંગ ઉપર શિખામણું દે છે, બોલો. અને જો કોઈ એમાંનું આ વિડીયોને જોઈ રહ્યું હોય તો બ્રો, લેટ મી એક્સપ્લેન યુ વોટ એક્ટિંગ રિયલી ઇઝ. એક્ટિંગ એ વસ્તુ છે જે કહાનીને સર્વ કરે છે, જે કહાનીને સારી રીતે સમજાવવા મદદ કરે છે. અને શું છે કહાની? કહાની એ છે જેમાં એક પ્લોટ હોય, જેમાં એક સ્ટ્રક્ચર હોય, જેમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ હોય, જેમાં કેરેક્ટર્સ હોય અને મેઇનલી ઇમોશન્સ હોય. ફિલ્મની સ્ટોરીમાં જે વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે એ છે સ્ટોરીમાં રહેલા કેરેક્ટર્સના ઇમોશન્સ. ભલે તમારી સ્ટોરીનો પ્લોટ ખરાબ છે, ભલે તમારી સ્ટોરીનું સ્ટ્રક્ચર નબળું છે, ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ તમારી કહાનીના ખરાબ હશે, કેરેક્ટર્સ પણ બરાબર નથી, પણ જો તમારી સ્ટોરીમાં ઇમોશન્સ, ભાવનાઓ અને લાગણીઓ બરાબર હશે ને, તો એ ફિલ્મ ઓડિયન્સના હૃદયમાં એક હિટ આપશે. અને બાકી બધું બહુ જ નબળું હોવા છતાં પણ એ સ્ટોરી ઓડિયન્સના દિલોમાં રાજ કરશે. પણ ફિલ્મની સ્ટોરીની અંદરના એ ઇમોશન્સ, એ લાગણીઓ અને એ ભાવનાઓ ત્યારે જ લોકોને હિટ કરશે જ્યારે એ પર્ટિક્યુલર ફિલ્મના એક્ટર્સ એ ઇમોશન્સને ઓડિયન્સને કન્વે કરી શકશે. એક્ટરનું કોઈ પણ ફિલ્મની અંદર જે સૌથી મોટામાં મોટું કામ હોય છે એ કહાનીમાં રહેલા એના કેરેક્ટર્સના જે ઇમોશન્સ હોય એને એની એક્ટિંગની મદદથી કન્વે કરવાનું હોય. અને ભાઈઓ, વિક્રમ ઠાકોર એ કામ બખૂબી કરે છે એન્ડ ધેટ્સ વાય હી ઇઝ અ સુપરસ્ટાર. એ જ કારણ છે કે આજે પણ બહુ બધા લોકોના દિલોમાં રાજ કરે છે. જો તમે મોટામાં મોટી એક્ટિંગ સ્કૂલમાંથી ભણીને આવ્યા અને તમારી સ્પીચ, વે ઓફ સ્પીકિંગ, પ્રોનાઉન્સિએશન, બોડી, મોઢું બહુ જ જોરદાર છે, પણ એઝ અ એક્ટર જો તમે તમારી એક્ટિંગથી એ સ્ક્રિપ્ટની અંદરના એ ઇમોશન્સને ઓડિયન્સને ફીલ નહીં કરાવો તો પછી નકામું પડે. ભલે તમારી જોડે મોટામાં મોટી એક્ટિંગ સ્કૂલની ડિગ્રી હોય, ખોટું પડે. અને એ જ કારણ છે કે વિક્રમ ઠાકોર આજે ઇન્ડસ્ટ્રીનું એક બહુ મોટું નામ છે, કારણ કે એ એક્સિલેન્ટલી એ ઇમોશન્સને એમની ઓડિયન્સને હિટ કરાવે છે.
અને એટલા માટે જ ઓડિયન્સ એમની ફિલ્મો સાથે એક કનેક્શન ફીલ કરે છે અને એટલે જ એમની ફિલ્મોને 20-20, 30-30, 40-40 મિલિયન વ્યૂઝ પણ આવેલા છે, જે એક અર્બન ગુજરાતી ફિલ્મને લાવવા માટે ફીણ પડી જાય. પ્લસ વિક્રમ ઠાકોર એક એ માણસ છે જેનો પોતાનો એક ઓરા છે, પ્લસ એનો પોતાનો એક કરિઝમા છે અને એ ઓરા અને એ ચાર્મ એમને એક સુપરસ્ટાર ઓફ ગુજરાતી સિનેમા બનાવે છે. એન્ડ હી ઇઝ એ સુપરસ્ટાર ઓફ આવર ગુજરાતી સિનેમા. યુ લવ ઇટ ઓર યુ હેટ ઇટ. હવે આ ફિલ્મની સ્ટોરી, એક્ટિંગ અને કેરેક્ટર્સને છોડીને પણ બહુ બધી વસ્તુઓ હતી આ ફિલ્મમાં, જે આ ફિલ્મને એક જોરદાર ફિલ્મ બનાવે છે અને ફિલ્મને 4 ચાંદ લગાવી દે છે. સ્ક્રીન પ્લે આ ફિલ્મનું બહુ જ જોરદાર હતું. ઇટ વોઝ એન્ગેજિંગ એઝ હેક. પેસિંગ પણ જે ફિલ્મની હતી ઇટ વોઝ જસ્ટ વન્ડરફુલ. 3 કલાકની પિક્ચર હતી પણ ક્યાંય હું બોર ફીલ નથી થયો. આઈ વોઝ ટોટલી ઇન્વેસ્ટેડ ઓન ફિલ્મ. હા, ફિલ્મમાં ઘણી વખત આપણને એવું લાગે છે કે યાર આ ફિલ્મ હવે બોરિંગ બની રહી છે, પણ હજી તો આપણે વધારે વિચાર કરવા જઈએ એની પહેલાં જ ફિલ્મમાં કંઈક એવું બની જાય છે કે આપણે પાછા ફિલ્મમાં હૂક થઈ જઈએ છીએ. ઇવન આ સ્ક્રીન પ્લેના ડાયલોગ જે હતા એ પણ બહુ જ સરસ હતા. યુઝ્યુઅલી હમણાં આવા ડાયલોગ આપણને ગુજરાતી ફિલ્મોમાં સાંભળવા નથી મળતા. પ્લસ હું તો મોસ્ટ ઓફ ગુજરાતી ફિલ્મો જોવ જ છું અને અકોર્ડિંગ ટુ મી મોસ્ટ ઓફ ધ ગુજરાતી ફિલ્મોના ડાયલોગ એટલા બધા રિપીટેટિવ હોય છે કે એની ના કરો વાત. હાવેવર આ ફિલ્મની અંદર એક યુનિક અને અલગ રીતેના ડાયલોગ સાંભળીને મને ખરેખર એક રિફ્રેશમેન્ટ ફીલ થઈ. ડાયલોગ્સ ઓફ ધીસ ફિલ્મ વોઝ સુપર અમેઝિંગ. હવે સ્ક્રીન પ્લે તો સારું છે આ ફિલ્મનું, પણ હજી એક વસ્તુ છે જે આ ફિલ્મના સ્ક્રીન પ્લે ઉપર 4 ચાંદ લગાવે છે. જો એ વસ્તુ બરાબર ના હોત તો આ ફિલ્મ એક બહુ જ બોરિંગ ફિલ્મ બની શકત. કારણ કે ભાઈ 3 કલાકની ફિલ્મ લોકોને બતાવી એંગેજ રાખવા માટે તમારી પેસિંગ બહુ જ જોરદાર જોઈએ. અને આ ફિલ્મમાં એ પેસિંગ એટલી જોરદાર હોવાનું કારણ જો કોઈ હોય તો એ છે ફિલ્મની મેગ્નિફિસન્ટ એડિટિંગ. એડિટિંગ ઓફ ધીસ ફિલ્મ ઇઝ જસ્ટ એક્સેલન્ટ. અને આ ફિલ્મની એડિટિંગ જો એ રીતની ના હોત જે રીતની આ ફિલ્મની અંદર છે તો આ ફિલ્મ એક પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં આવત, પણ એડિટિંગ એ પ્રોબ્લેમને સોલ્વ કરી દે છે અને ફિલ્મમાં ચેરી ઓન ટોપ લગાડી દે છે. અને અકોર્ડિંગ ટુ ફિલ્મના એન્ડ ક્રેડિટ આ ફિલ્મને એડિટ કરવાનું, આ ફિલ્મને ડાયરેક્ટ કરવાનું, આ ફિલ્મનું સ્ક્રીન પ્લે લખવાનું અને આ ફિલ્મની સ્ટોરી માટે પણ આત્મારામ ઠાકોરને ક્રેડિટ મળ્યું છે, તો એમના પણ વખાણ થવા જોઈએ. ઓકે, તો હવે આ ફિલ્મની અંદર જેટલી પણ બધી વસ્તુ હતી જે મને ગમી છે બધી વસ્તુની હવે આપણે વાત કરી લીધી છે. પણ એક વસ્તુ આ ફિલ્મની હજી એવી હતી જે મને ફિલ્મમાં સૌથી વધારે ગમી છે અને આ આખી ફિલ્મમાં જે વસ્તુ જોઈને મને સૌથી વધારે મજા આવી છે એ છે આ ફિલ્મના 2 ગીતો, 2 જોરદાર ગીતો, જેમાંથી એક તો છે વિક્રમ લહેર કરાવે ભાઈ, અને એ ગીતની જે વાઇબ છે તો બહુ જ જોરદાર. વિક્રમ ભાઈ ખરેખર આપણને લહેર કરાવી દે છે. કારણ કે ભાઈ મેં એ ગીતને સાંભળીને જે મજા કરી છે ભાઈ એની ના કરો વાત. અને હવે હું એવું વિચારતો હતો કે ફિલ્મનું આ વન ઓફ ધી બેસ્ટ ગીત હતું. હવે આનાથી સારું ગીત તો ફિલ્મની અંદર નહીં હોય ભાઈ. ફિલ્મમાં 10 મિનિટ પછી લિટરલી એ ગીતને પણ સાઈડમાં મૂકે અને એ ગીતને શરમ આવે એટલું જોરદાર અને મજેદાર ગીત આવે છે. અને બોસ, એ ગીત જોવામાં અને સાંભળવામાં જે મજા આવે છે ભાઈ, મારી જોડે કોઈ શબ્દ નથી એ એક્સપિરિયન્સ ડિસ્ક્રાઇબ કરવા માટે. મારી જોડે શબ્દ નથી કે હું તમને કઈ રીતે કહું કે મને એ ગીત સાંભળવામાં કેટલી બધી મજા આવી. અને આખી ફિલ્મ એક તરફ અને એવડું એક ગીત એક તરફ. ઇટ વોઝ સો ફકિંગ ફેન્ટાસ્ટિક. એન્ડ ધેટ સોંગ એકચ્યુઅલી ઇઝ અબાઉટ ફકિંગ. અમુક ડોહલાઓ કંકુને એક રૂમમાં અને કંકુ પણ એ ડોહલાઓને એમના જાળમાં ફસાવી એક રૂમમાં લઈ જાય છે અને આગળ શું થાય છે એ આપણે જાતે સમજી જવાનું. પણ ફિલ્મ જોતી વખતે જ્યારે આપણે એ સીન જોઈએ છીએ અને આપણું મગજ આપણી ઇમેજિનેશન જેવું વિચારે છે, ફિલ્મમાં એની જગ્યાએ એક ગીત મૂકી દીધું છે. પણ જો તમે ગીતના લિરિક્સનો મિનિંગ કાઢવા જશો તો તમને ખબર પડી જશે કે ગીત શેના ઉપર છે. અને બોસ, શું એના ખતરનાક લિરિક્સ હતા યાર. મારા અમુક ગીતની ફેવરેટ લાઈનો કહું, જેમાં બધા ડોહલા ગુજરાતી છે પણ એક ડોહલો જે છે એ મુસ્લિમ છે અને એ હિન્દી ભાષી છે. તો પહેલા લાઈન એવી આવે છે ગુજરાતી ડોહલાઓની કે લાગી તું મને મીઠી મીઠી ચાની પ્યાલી. પછી મુસ્લિમ ડોહલો તેરે બિના દિલ કા મેરા ગોખલા ખાલી. અને ભાઈ હજી પણ છે, તું કહેતો ડોહીને છોડી દઉં, તું કહેતો દીવડો કાઢી દઉં. અને પછી બધા થાકી જાય છે
ગીત ગાઈને પછી કંકુ ડાયલોગ મારે છે, એટલે આ પેટ્રોલ ખૂટી ગયું, અને પછી એન્ટ્રી થાય છે વિક્રમ ઠાકોરની, જે આ બધા ડોલાઓને કાંડ કરતા એમના મોબાઈલની અંદર રેકોર્ડ કરી લે છે અને પછી એ ગાય છે, અને એ જે લિરિક્સ આવે છે ધેટ્સ માય ફેવરેટ. અલ્યા ચંદુ કાકા, અલ્યા ઓ ગફુર ચાચા, આ શું ધંધા મોંડ્યા, મારી કાક્યું ના ઘેર એકલી મેલી રેંગણવાળી બહેની પાછળ ત્યાં જો ગોંડા. હું તો કહું છું, જેણે પણ આ ગીત લખ્યું છે, જેણે પણ આ ગીતની અંદર પરફોર્મ કર્યું છે, એમને અવોર્ડ મળવા જોઈએ. ઇવન એક્ટર્સ પણ આ ગીતની અંદર જે એક્સપ્રેશન આપે છે ભાઈ, એ પણ એક અવોર્ડ ડિઝર્વ કરે છે. શું જોરદાર ગીત બનાવ્યું છે યાર. અને લિટરલી એ ગીત ફિલ્મની અંદર કોમેડી નાખવા માટે જ હતું, અને ભાઈ શું કોમેડી કરી છે યાર. મેં મારી જિંદગીમાં આટલું ફની અને આટલું કોમેડી સોંગ હજી સુધી નથી સાંભળ્યું. મને આટલી મજા અત્યાર સુધી કોઈ પણ ફિલ્મ, એટલે કે કોઈ પણ ફિલ્મની અંદર કોઈ ગીતને સાંભળતા નથી આવી જેટલી મજા મને આ ફિલ્મની અંદર એક કંકુવાળું ગીત સાંભળીને આવી. ધીસ સોંગ લિટરલી ડિઝર્વ્સ હિઝ ઓન ફેન બેઝ. ઇટ વોઝ બ્રિલિયન્ટલી રિટન એન્ડ એક્ઝિક્યુટેડ સોંગ. એનીવે, મૂવિંગ ઓન. હવે આપણે ફિલ્મની અમુક એ વસ્તુઓની વાત કરીશું જેને હું ક્રિટિસાઇઝ કરવા માંગીશ, જે એટલી બધી નથી પણ તોય. બિંગ ઓનેસ્ટ વિથ યુ, મને આ ફિલ્મનું ડાયરેક્શન બહુ જ બિલો એવરેજ લાગ્યું. એવું નથી કહેતો કે બહુ જ ખરાબ હતું, પણ આ ફિલ્મનું જે ડાયરેક્શનની જે સ્ટાઇલ હતી એ બહુ જ ઓલ્ડ સ્કૂલ હતી, અને મને પર્સનલી ફિલ્મનું ડાયરેક્શન એટલું બધું ના જામ્યું. પ્લસ ટેકનિકલી આ જે ફિલ્મ હતી એ બહુ જ નબળી હતી. એ સિવાય એડિટિંગ જે આ ફિલ્મની હતી એ પણ બહુ જ વીક હતી. હા, ફિલ્મ એની એડિટિંગથી આ ફિલ્મને એક એન્ગેજિંગ ફિલ્મ જરૂર બનાવે છે, આ ફિલ્મની એક પેસિંગ જરૂર સેટ કરે છે, અને એ ફિલ્મની એડિટિંગનો હું એક પોઝિટિવ પોઈન્ટ પણ ગણીશ. પણ ફિલ્મની એડિટિંગની અંદર જે અમુક ટ્રાન્ઝેક્શન જે વાપરવામાં આવી છે એ જે હતી એ બહુ જ ખરાબ હતી, અને અમુક એવી જે ઇફેક્ટો યુઝ કરવામાં આવી છે, પેલી એનો પર્સનલી હું એટલો મોટો ફેન નથી, અને મને એ જોવામાં મજા નથી આવતી. એ સિવાય વિક્રમ લહેર કરાવે ભાઈ અને કંકુવાળું જે ગીત હતું, એ બે ગીતોને છોડી દઈએ તો બાકી ફિલ્મની અંદર જેટલા પણ ગીત હતા, હા, લિરિક્સની દ્રષ્ટિએ આપણે વાંચવા જઈએ તો એ લિરિક્સ જે હતા એ સારા હતા, આમ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો, પણ એ ગીત મને સહેજે નથી ગમે, એ ગીતમાં મને જરાય મજા નથી આવી. તો આ અમુક એવી વસ્તુઓ હતી જેમાં મને પર્સનલી મજા નથી આવી અને મને નથી ગમી. પણ ભાઈ અગેન આ 2025ની ફિલ્મ નથી, આ 2015ની ફિલ્મ છે, આથી 10 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી, અને આઈ એમ શ્યોર કે આ ફિલ્મના બજેટ પણ જે હશે એ પણ બહુ જ લિમિટેડ હશે, તો આપણે આ ફિલ્મને એટલી બધી ક્રિટિસાઇઝ નહીં કરીએ અને અમુક વસ્તુ લેટ ગો કરશું. હું આ ફિલ્મને દઈશ સોલિડ 8 આઉટ ઓફ 10. This was a really amazing ફિલ્મ, અને મને આ ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવી. ફિલ્મમાં ભલે અમુક ખામીઓ છે, પણ તોય આ ફિલ્મ એક બહુ જ જોરદાર કલ્ટ ક્લાસિક ફિલ્મ તો છે. અને હા, હજી એક વસ્તુ રહી ગઈ, ફિલ્મની અંદર ઘણા બધા સારા મેસેજ પણ છે જેને બહુ જ સરસ રીતે ફિલ્મની અંદર ડિલિવર કરવામાં આવ્યા છે, અને એ મેસેજ ઓડિયન્સ સાથે કમ્યુનિકેટ પણ કરે છે. નોટ લાઈક સમ ઓફ ધી રિસેન્ટ ગુજરાતી ફિલ્મ જે ઓડિયન્સને પ્રોપરલી એ મેસેજ કન્વે પણ નથી કરી શકતી, અને એ બહુ જ ફોર્સફુલ લાગે છે, બહુ જ પ્રીચી લાગે છે, અને એક લેક્ચર દેતા હોય એવું ફીલ થાય છે. આ ફિલ્મમાં એવું ફીલ નથી થતું. આ ફિલ્મના મેસેજ એકદમ ક્લિયર, સટીક અને સચોટ છે. ઇવન ફિલ્મના એન્ડમાં આપણને લિટરલી એક ટાઇટલ કાર્ડથી કહેવામાં આવે છે કે ભાઈ આ ફિલ્મના હીરોને તો એની ભૂલ સુધારવાનો ચાન્સ મળ્યો, તો રિયલ લાઈફની અંદર તમને કોઈ પણ ચાન્સ નહીં મળે, એટલે સુધરી જજો. અને ભાઈ આ 2015ની ફિલ્મ છે, જે વખતે બાઇક લઈને હવાયું મારવી, એન્ડ્રોઈડ ફોન નવા આવેલા, અને એ વખતે આ બધી વસ્તુઓનો એક ક્રેઝ હતો, તો એ એક જોતા ખરાબ પણ કહેવાય, પણ કારણ કે એ વખતે આ બધું નવું હોવાના કારણે લોકો મંડ્યા જ રહેતા હતા. અને ભાઈ આ ફિલ્મ આપણને 2015ના એ બહુ જ જોરદાર સમયમાં પાછી લઈ જાય છે, અને મને આ ફિલ્મ જોઈ ખરેખર એક નોસ્ટેલ્જિયા ફીલ થયો, અને મને 2015ની યાદ આવી. નવા એન્ડ્રોઈડ ફોન્સ, એ સેમસંગ ગેલેક્સી, 3 પત્તીની એ મોબાઈલની ગેમ, અને પેલું જે ગીત એ વખતે જે બહુ જ પોપ્યુલર થયું હતું, એ પ્રેમના રિટેન્શનમાં મેં તો લાલ ક્વાર્ટર પીધું છે, તો 2015ની યાદ અપાવી. આ ફિલ્મ આપણને એક નોસ્ટેલ્જિયા ફીલ કરાવે છે, જે મને ગમ્યું. અને બસ આ હતું મારું અવતાર ધરીને આવું છું ફિલ્મનું રિવ્યૂ. આઈ હોપ કે તમને મજા આવશે, અને ખબર નહીં આટલા લાંબા વિડીયોને કોઈ જોશે કે નહીં, પણ આઈ હોપ કે તમને ગમશે. અને ભાઈ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો હું પાછલા 20 દિવસથી આ વિડીયોને બનાવી રહ્યો હતો, અને આ વિડીયોને બનાવવામાં બહુ જ મહેનત લાગી છે. તો જો તમને જેન્યુઅનલી આ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો. ના ગમ્યો હોય તો આપણે કોઈને ફોર્સ નથી કરતા, પણ ગમ્યો હોય તો લાઇક કરજો. અને હું વિચારી રહ્યો છું કે બીજી પણ વિક્રમ ઠાકોરની ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરું. ચિંતા ના કરજો, આટલા લાંબા નહીં બનાવું, થોડા
ટૂંકા રાખીશ, પણ આપણે બાકીની ફિલ્મોના પણ રિવ્યૂ કરશું. આ રિવ્યૂ આવતા કદાચ થોડીક વાર લાગશે, પણ આવશે ખરું. તો એ રિવ્યૂઝ જોવા અને બીજી પણ ગુજરાતી ફિલ્મ જે રેગ્યુલરલી દર શુક્રવારે રિલીઝ થાય છે એ બધી ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ જોવા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને ભાઈ કોમેન્ટ કરજો યાર, આટલી મહેનતથી આખો વિડીયો બનાવ્યો છે. ભલે તમને નથી ગમ્યો તો નથી ગમ્યો એવી કોમેન્ટ કરજો, પણ કંઈક ને કંઈક કોમેન્ટ કરજો ખરા, જેનાથી મને ખબર પડે, મને ફીડબેક મળે કે વ્યુઅર શું વિચારી રહ્યા છે. આની પહેલાં મેં ભાઈની બેની લાડકી ઉપર પણ એક મૂવી રિવ્યૂ વિડીયો બનાવ્યો હતો જે 5 મિનિટની આજુબાજુનો હતો, જેમાં મને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો. તો જો તમે એ વિડીયો નથી જોયો તો તમે એ વિડીયો પણ અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. તો બસ, થેન્ક્સ ફોર વોચિંગ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા.